ધોધમાર વરસાદને કારણે પાટનગર ગાંધીનગર પણ પાણી થઈ ગયું। જિલ્લા કલેક્ટર કચેરી સામેનો આખો અંડરપાસ પાણીમાં ભરાઈ ગયો। અંડરપાસમાં 2 લક્ઝરી બસ પણ ફસાઈ હતી। વહીવટીતંત્ર દ્વારા અંડરપાસને બંધ કરાયો। ડિઝાઇનની ખામીને કારણે દર વખતે આ મુશ્કેલી આવે છે। તંત્ર દ્વારા આંખ આડા કાન કરવામાં આવે છે। વરસાદમાં અંડરપાસને ફરજિયાત બંધ જ કરવો પડે છે। તંત્રના પાપે સામાન્ય પ્રજા હેરાન પરેશાન થઈ રહી છે। પહેલા વરસાદે જ રાજ્યના પાટનગર ગાંધીનગરના પ્રી-મોન્સૂનની કામગીરીની પોલ ખોલી નાખી છે। આપ જોવો છો તે પ્રકારે આ કલેક્ટર કચેરી ખાતેનો અંડરબ્રિજ છે અને આ અંડરબ્રિજની અંદર ગઈકાલે પડેલા વરસાદના કારણે પૂરો અંડરબ્રિજ જે છે તે પાણીની અંદર ગરકાવ થઈ ચૂક્યો છે। 2 બસ જે છે તે પણ આ જે બ્રિજ છે તેની અંદર ફસાણી હતી। અલબત્ત તેની અંદર રહેલા જે મુસાફરો છે તેમને ગઈકાલે રાત્રે સહી સલામત રીતે બહાર કાઢવામાં આવ્યા અને ફસાયેલી 2 બસો જે છે તેને હવે બહાર કાઢવા માટેની જે મજૂરો છે તેમને બોલાવવામાં આવ્યા છે ને તેઓ ધક્કા લગાવીને આ ફસાયેલી બંને બસ જે છે તેને બહાર કાઢવાનો પ્રયાસ કરી રહ્યા છે। આ દ્રશ્યો રાજ્યના પાટનગર ગાંધીનગરના છે, સ્માર્ટ સિટી ગાંધીનગરના છે, પાટનગરના છે અને તેને જ પહેલા વરસાદે જ આ તમામ કોર્પોરેશનની કામગીરી, તમામ કોર્પોરેશનના દાવાઓ જે છે તેની પોલ ખોલી છે અને જે દ્રશ્યો છે તે હકીકત છે, તે પરિસ્થિતિ છે કે કયા પ્રકારનું કામ થયું છે અને ગાંધીનગરના પાટનગરના અંડરબ્રિજોની કયા પ્રકારની પરિસ્થિતિ છે। કેમેરામેન મનીષ દવે સાથે નિકુંજ જાની, ગુજરાત ફર્સ્ટ, ગાંધીનગર।